આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, આજે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર છે? ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોઈ નથી નીરજભાઈ, તો થોડુંક એવું પ્રેશર તો આપણને જોવા મળી રહ્યું. ડેફિનેટલી લોઅર લેવલથી અત્યારે આપણને થોડાક ટાઈમમાં અત્યારે રિકવરી તો આવતા નિફ્ટીમાં જોવા મળી છે, બટ અપસાઇડના લેવલ્સના જ્યાં સુધી ક્લિયરન્સ થતું નથી ત્યાં સુધી એવું કંઈ મેજર આપણને રેલી ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર નથી જોવા નથી મળી રહ્યું. અત્યારે કન્ફર્મેશન નથી આવી રહ્યું, કેમ કે આપણે જોયું છે કે 24,000 આસપાસ જેમ નિફ્ટી આવે છે ત્યાંથી એક લિક્વિડેશન થતા પણ જોવા મળી રહ્યું છે, અને જે હિસાબથી રોલ ઓવર્સની બી પોઝિશન બનતા પણ જોવા મળે છે. રોલ ઓવર્સની બી પોઝિશન થોડીક એવી નેગેટિવ બનતા પણ જોવા મળે છે, જેના લીધે કંઈ નથી અપ્રોચ લાગે છે કે નથી ફર્સ્ટ હાફ ઓફ ધ જૂન સિરીઝ નેક્સ્ટ 1 થી 2 વીકથી નિફ્ટીમાં અપસાઇડના લેવલથી થોડુંક એવું રિટ્રેસમેન્ટ આપણને જોવા મળી શકે છે. સો જે હિસાબથી મેં સ્ટાર્ટિંગમાં બી જણાવ્યું કે અગર નિફ્ટી 23,970 ઉપર નીકળે છે, એના ઉપર સ્ટેબલ થાય છે, તો આપણને બાઇંગ કેરી ફોરવર્ડ સાથે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર જોવા મળી શકે છે. સો આજના દિવસ માટે બી એક કન્ડિશનલ એનાથી અપ્રોચ રહેશે આપણું પુટ ઓપ્શન બાય કરવા માટે. 23,800 પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે, જે અત્યારે 60-62 આસપાસ ચાલે છે. એ જેમ 85 ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે, કેમ કે જેમ 85 ઉપર નીકળે છે ત્યારબાદ એનાથી એક સેલિંગ સાઈડમાં થોડુંક એવું પ્રેશર વધતા પણ જોવા મળી શકે છે. ત્યાં સુધી નિફ્ટી રેન્જમાં જ રહી શકે છે. સો કન્ડિશનલ બાય કોલ રહેશે. 23,800 પુટ ઓપ્શન બાય કરો, 85 ઉપર 140 ટાર્ગેટ રહેશે અને ડાઉન સાઈડમાં 50 સ્ટોપ લોસ રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમને ભારત ડાયનામિક્સ નિફ્ટીના 23,800ના પુટ ઓપ્શન પર તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યાં આગળ 85ની ઉપર જાય ત્યારે તમે ખરીદારી કરીને ચાલો. 140નો ટાર્ગેટ અને 50 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. એટલે ઓપ્શન રણનીતિમાં જે 23,800ના નિફ્ટીના પુટ ઓપ્શનને તમે અહીંયાથી વોચલિસ્ટમાં રાખજો. અત્યારે નહીં, 85ની ઉપર આપણે એક વખત એને ખરીદી કરીને ચાલશું. પરંતુ એ સાથે જ